તો જય માતાજી, જય શ્રી રામ મિત્રો। શું તમારા ફ્રીજમાં પણ પહાડની જેમ બરફ થઈ જાય છે અને તેના લીધે તમને અંદર વસ્તુ મૂકવામાં બહુ તકલીફ થાય છે? તો આજે હું તમને એનું સોલ્યુશન બતાવીશ, અને તે પણ એકદમ સાદી અને સરળ રીતે। તો મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોજો। તો આપણી પાસે એક સિંગલ ડોર ફ્રીજ છે, તમે જોઈ શકો છો। અને આ ભાગે તમને અમુક વાર બહુ બધો બરફ જામેલો જોવા મળતો હોય છે, આ જે અંદર છે એ ભાગેથી। તો મિત્રો એની માટે આપણે જે આ ટેમ્પરેચર સ્વિચ છે, તમે જોઈ શકો છો આમાં ટેમ્પરેચર સ્વિચ વિડીયોમાં આ જે છે તે ઓછા પર સેટ રાખવાની છે, કેમ કે શિયાળામાં સ્વિચ ઓછા પર જ રાખવાની છે, એનું ટેમ્પરેચર ઓછું જ રાખવાનું હોય છે, તો જેથી તમારું ફ્રીજ નોર્મલ કન્ડિશનમાં ચાલુ રહે। તો મિત્રો સ્વિચને ઓછા પર કર્યા પછી તમે જોઈ શકો છો કે આ ફ્રીઝર બોક્સની નીચે એક ટ્રે આપેલી છે, એ ટ્રેને આપણે આમ કાઢી લઈશું। અને તમે જોઈ શકો છો કે જે ફ્રીઝર બોક્સ છે એની નીચે એક થર્મલ સેન્સર જે છે, આ જે છે એ થર્મલ સેન્સર છે, એ અમુક વાર આમ નીકળી જતું હોય છે, ફ્રીઝર બોક્સથી અલગ થઈ જતું હોય છે। તો આ કન્ડિશનમાં હોય તો તમારે આ જે સેન્સર છે એ ફ્રીઝર જોડે ચિપકાવી દેવાનું રહેશે, કે આમ જોડે જ હોય છે, બોક્સ જોડે જ। બોક્સથી અલગ હશે તો તમારા ફ્રીજમાં બરફ જામશે એવું છે। આ ટેમ્પરેચર સેન્સર છે એક જાતનું, એવું છે। આ જે દેખાય છે આ કન્ડિશનમાં લાગેલું હોવું જોઈએ એવું છે। તો ત્યારબાદ મિત્રો આપણી સ્વિચનું ટેમ્પરેચર પણ ઓછા પર છે, અને આ બેલો જે તમે નીચે જોઈ શકો છો એ પણ કમ્પ્લીટ જગ્યા પર છે, એની જગ્યા પર જ છે। તો એના પરથી નક્કી એવું થાય છે કે તમારી જે આ ટેમ્પરેચર સ્વિચ છે, આ બટનની પાછળ એક સ્વિચ આવે છે ટેમ્પરેચર સ્વિચ, એમાં તકલીફ હોઈ શકે છે। તો એ સ્વિચ મિત્રો આ જે તમારું ફ્રીજ છે એના 4 સ્ક્રૂ ખોલશો તો એની પાછળ જોવા મળશે। આ સેમસંગનું ફ્રીજ છે એટલે એને 4 છે, બાકી અહીંયા 2 જ આવે છે, એક અહીંયા આવે છે અને એક અહીંયા આવે છે। એ હું તમને એમના ખોલીને બતાવું છું। તો 4 સ્ક્રૂ ખોલ્યા પછી મિત્રો તમે જોઈ શકો છો કે ફ્રીઝરની ફ્રેમ આ રીતે નીકળી જશે, જોઈ શકો છો। એની અંદર આ જે સ્વિચ છે એને થર્મોસ્ટેટ સ્વિચ કહેવાય છે। આ તમારે બરફ જામવાનું રીઝન હોઈ શકે છે। આ જે છે એ ટેમ્પરેચર સ્વિચ જો ખરાબ થઈ જાય છે તો તમારા ફ્રીજમાં ઓવર આઈસ જામે છે, ઓવર બરફ જામે છે ટૂંકમાં કે। તો આ મિત્રો આ રીતે તમારે ફ્રીજ ખોલીને આ જે 2 અંદર વાયર લાગેલા હોય છે અને સ્વિચ લાગેલી હોય છે, એ સ્વિચ બદલી નાખો તો તમારે ઓવર આઈસની પ્રોબ્લેમ દૂર થઈ જાય છે ટૂંકમાં એમ, તો તમારો ફ્રીજમાં જે પહાડ જેવા બરફ જામે છે એ નહીં જામે, બરાબર છે મિત્રો? તો મિત્રો મારા વિડીયોથી તમને જાણકારી મળતી હોય અને મારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। તો આગળ પણ આવા વિડીયો હું તમારી માટે બનાવતો રહીશ।